આનંદ કરવાના કોઈ પણ માધ્યમમાં રસ નથી લેવાનો. આનંદ એટલે શું? માની લો તમે ફિલ્મ જોવા જાઓ ને તમને મજા આવે, 200 રૂપિયા ટિકિટ દો, 3 કલાકનો સમય આપો, તમે રાજી થાવ, એનાથી હું તમને 2 માર્ક્સ વધશે? શું ફેર પડશે? આનંદ માણસ ક્યારે કરે ખબર છે? જ્યારે માણસ થાકી જાય ને ત્યારે. માણસ થાકે ક્યારે ખબર છે? જેને ખૂબ સંઘર્ષ કર્યું હોય, કાંઈક અચીવ કરી લીધું હોય. તમે શું ઉખાડી હું લીધું છે? તમે એક વસ્તુ કરી છે, મોટા થયા, એ તો બાય ડિફોલ્ટ. એમાં તમારી પાસે ઓપ્શન નહોતો કે 18ના તમે 19ના થઈ ગયા. શું ફેર પડ્યો? 18ના હતા તેથી તમારા બાપા ઉપર 20 લાખનું દેવું કરાવ્યું, 19ના ત્યાંથી 25 થયું. તમારાથી ફરક શું પડ્યો છે? તમે એવું જીવનમાં શું કરી દીધું છે કે તમને એવું થયું કે હું થાકી ગયો છું, હું આનંદ કરું? તમે નકરું બોજ જ બન્યા છો. આનંદ કરાય જ્યારે તમે નોકરીએ લાગી જાઓ, તમે મહિને 25-50 હજાર કમાતા થાઓ. ઓકે, એ કમાણીમાંથી તમે લાવો, બાઇક લાવો, મોબાઈલ લાવો, ફિલ્મ જોવા જાઓ, ફરવા જાઓ. બાપના પૈસે શું કરવા જલસા કરવા પડે? 18 વર્ષ પછી બાપાના પૈસા બને ત્યાં સુધી ગૌણ કરી નાખો. પોતાના પગ ઉપર ઊભા થવાની પૂરેપૂરી કોશિશ કરો. ખર્ચો કરો તો એના માટે જ કરો કે જેથી તમે એનું વળતર આપી શકો. અને 1 વર્ષ કદાચ તમે કોઈ ફિલ્મ ન જોવો શું ફેર પડે છે? 1 વર્ષમાં 52 રવિવાર આવે. તમે દર રવિવાર આખું રજામાં મજામાં મોબાઈલમાં કાઢી નાખો. એના કરતાં તમે નક્કી કરો મને ગણિત નથી આવડતું, ઓકે, અને ગણિતનો એક ટોપિક દર રવિવારે પૂરું કરવાનું ચાલુ કરો. તો આખા ગણિતમાં બહુ ખેંચો ને તો 45 ટોપિક છે. તમને ગણિત નથી આવડતું, એના લીધે 3 પરીક્ષામાં નાપાસ થયા છો. એની જગ્યાએ હવે તમે ગણિતમાં 100% પાસ થાઓ. ગણિત આવડે એટલે બાકીનું તમને આવડતું હતું. તો આયોજન એવું કરો કે જે તમારા જીવનમાં કંઈક સુખ અપાવે, રિયલ આનંદ અપાવે, ડમી નહીં.